નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના જીડી મોદી સંકુલ સ્થિત બીસીએ હોલ ખાતે 21 જૂન નિમિત્તે વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પ્રેમલ મહેતાના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીત રસિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુમધુર સંગીતની મોજ માણી હતી. કાર્યક્રમનું ઉદઘાટન પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર રમેશ પટેલના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કલાકારોએ ભાવસભર ગીતોની રજૂઆત કરી હતી. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કલાકાર ધનંજય પટેલની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. અભિજીતસિંહ રાઠોડે આ સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન કર્યું હતું, જ્યારે ગજેન્દ્ર બારોટ અને તેમની ટીમે અદભુત સંગીતમય રજૂઆતો કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં આંગિકામ ફાઉન્ડેશનના પ્રમુખ વિપુલભાઈ, ઋષિકેશ રાવલ, અતુલભાઈ સહિતના સભ્યો અને કલાપ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ સંગીત પ્રેમી માટે યાદગાર બની રહ્યો હતો.